તો જો મિત્રો ભાવનગરી ગાંઠિયા બનવાનું શરૂ થઈ ગયું છે, એ પણ ઝારાના હો મિત્રો. અને આ ગાંઠિયા તમારે ઘરે મંગાવવા હોય ને તો તમે મને ડીએમ કરી શકો છો. હું તમારા ઘર સુધી આ ગાંઠિયા ડિલિવર કરાવી દઈશ. પ્યોર ભાવનગરી ગાંઠિયા. એકવાર આ ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો. અમારા લાડવાય જરૂરથી ટ્રાય કરજો. જો મિત્રો ખમણ બનીને કમ્પ્લીટ. જ્યાં મમ્મી અત્યારે લઈને બેસી ગયા છે. ઘઉં કેવા છે મમ્મી? ઘઉં મસ્ત આવ્યા છે એમ કે. વિડીયો બનાવવાના ચક્કરમાં જો આવડો ઉભરાઈ ગયો. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. તો આજે મસ્ત મજાનો બ્લોગની શરૂઆત સવારે 10:30 વાગે કરી દીધી છે મિત્રો. આપણું ડેઈલી રૂટીન છે જે આપણે ફોલો કરીએ છીએ. અત્યારે છે ને સોરી કઈ 10:30 નથી થયા, 9:15 થયા છે. વેરી સોરી ભાઈ. 9:15 વાગે બ્લોગની શરૂઆત કરી છે. અને આજે છે ને હું તમને એક મહત્વની વાત કહેવાનો છું અને કંઈક ઇન્ટરેસ્ટિંગ વાત છે. આજે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. તમને મજા આવવાની છે ભાઈ. જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક યુઝ કરતા હોય તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. તો તમે વ્લોગને લાસ્ટ સુધી જોજો અને આજે કંઈક તમને નવું જોવા મળશે, એ પણ પાક્કું છે. તો હાજી મિત્રો, મારા મિત્ર આવી ગયા છે મુનાભાઈ. તો મુનાભાઈને આજે છે ને ભાઈ ગાંઠિયા બનાવવાના છે અને ચિપ્સ બનાવવાની છે. તો મિત્રો હવે આપણે જે વ્લોગ બનાવશું ને એ ભાઈ હવે નવી સ્ટાઇલથી બનાવશું. તમને વ્યવસ્થિત જોવા મળશે, સારું રિઝલ્ટ જોવા મળશે અને ડેઈલી વ્લોગમાં રૂટીનમાં હું શું કરું છું એ બધું તમને જોવા મળશે. તો જો મિત્રો ખમણ બનીને કમ્પ્લીટ આ રીતે ખમણ બને છે મિત્રો. તો અમે છે ને ભાઈ અત્યારે જલેબી બનાવવા માટે બેઠતા હતા, પણ જલેબીને હવે અડધી પોણી કલાકની વાર લાગશે કેમ કે ભાવનગરી ગાંઠિયા બનાવવાના છે. તો હવે ભાવનગરી ગાંઠિયા બનશે એ પછી જલેબી બનશે મિત્રો. એક વાત કહું, સોરી, આ વાળને થોડાક ઇગ્નોર કરજો કેમ કે વાળ છે ને હવે કપાવવા પડશે. ગરમી બહુ છે ને હવે કોઈ પ્રસંગ આવતા નથી, તો હવે આપણે આ વાળ કપાઈ લઈશું ટૂંક સમયમાં. પણ એક વાત તમને બતાવવાની છે, એક મસ્ત વસ્તુ બતાવું તમને. ગઈકાલના બ્લોગમાં તમે જોયું હશે આપણે બહુ બધા લાડવા બનાવ્યા. આ બાજુ લાડવા પડ્યા છે, આ બધું ફરસાણ પડ્યું છે, આ બધું ઓર્ડર. પણ ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આપણે આની પહેલાનો બ્લોગ એટલે લાસ્ટ બ્લોગ તમે જોયો હોય ને તો તમને ખ્યાલ હશે કે આપણે ભાવનગરથી ભાઈ 12 મહિનાના ઘઉં ભરી લીધા છે, 12 મહિનાના ચોખાઈ ભરી લીધા છે. એ જે ઘઉં આપણે જે લીધા ને એનું કામ અત્યારે ઘરે સ્ટાર્ટ કરી દીધું છે. ચેક કરો ગાઈસ, ચેક કરો કે ભાઈ આ 12 મહિનાના જે ઘઉં છે ને એને ઘરે સાફસૂફ કરે છે. ઘઉં તો સારા જ હોય છે, તો સાફ શું કામ કરો? હે એમ કે જો ઘઉં સારા છે પણ એને ચાળવા પડે એમ કે છે. હા, આપણે ડાયરેક્ટ લાવીને ખાઈ લઈએ ને એમ ન હાલે. ઘઉં કેવા છે મમ્મી? ઘઉં મસ્ત આવ્યા છે એમ કે છે. હા, એકદમ લેટેસ્ટ રોટલી બને છે ભાઈ. જો મિત્રો સવારમાં હાથમાં લઈ લે છે ગન અને પછી રાત્રે સુવે ને ત્યાં સુધી બાજુમાં રાખીને સુવે. આ એવો ખતરનાક વ્યક્તિ છે. જો અહીંયા તો જો મિત્રો આ બધા ખમણ આપણે બનાવ્યા સવારમાં વહેલા. આ બધા ઓર્ડરના છે ખમણો. તો મિત્રો ભાવનગરી ગાંઠિયા બનવાનું શરૂ થઈ ગયું છે, એ પણ ઝારાના હો મિત્રો. અને આ ગાંઠિયા તમારે ઘરે મંગાવવા હોય ને તો તમે મને ડીએમ કરી શકો છો. હું તમારા ઘર સુધી આ ગાંઠિયા ડિલિવર કરાવી દઈશ. પ્યોર ભાવનગરી ગાંઠિયા. એકવાર આ ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો. અમારા લાડવાય જરૂરથી ટ્રાય કરજો. વિરાંશ આવી ગયો છે. તારા ડોનેટ ક્યાં ગયા? ડોનેટ ઉપર નહીં, મસ્ત મજાના ચાળવાના છે. ખાલી ચાળે ને એટલે ઓલું બધું જૂનું જેમ ઝીણું કચરું હોય ને એ બધું નીકળી જાય. અને મમ્મી, જો ઘરે મમ્મી હોય ને એનો આ ફાયદો. મમ્મી એમ કે એ ડાયરેક્ટ નહીં ખાવાના, એને ચાળવાના ને સાફ કરવાના. એ સાફ જ હોય પણ એને સાફ કરવાના ને પછી ખાવાના. વિડીયો બનાવવાના ચક્કરમાં જો આવડો ઉભરાઈ ગયો. હું આ વિડીયો બનાવવા ગયો ને એમાં ઉભરાઈ ગયો. આવું થાય. આ કુલરમાં પાણી ભરાતું હતું જો આ નવજરમાંથી. હું આવડું પાછળ ઘઉં બતાવવા ગયો ને એમાં આ બધું ઉભરાઈ ગયું. ફરી એકવાર અહીંયા નાવા બેસી ગયા છે. આનું દરરોજનું છે. આના તોફાન છે ને બહુ ડેન્જર છે ભાઈ આના. અહીંયા છે ને માં છે ને ચોખાને સાફ કરી રહ્યા છે. જો ઉના ભાઈ 1:45 વાગી ગયો છે ને ભાઈ. હવે જમવા જઈએ આપણે. જમવામાં કંઈક નોર્મલ થોડું હોય ને ભાઈ. આખો બાટલો પાણી પી લીધું ભાઈ. બધા હોલમાં બેઠા લાગે છે બધા. શું બનાવ્યું છે જમવાનું? મોરિયન જમી રહ્યો છે. અહીંયા જમે છે. વાહ. તો મમ્મી બધાને એમ કે ચાલો જમવા એમ કે. હા મિત્રો બપોર પછીના 4 વાગી ગયા છે. અને તમને ખબર હોય તો ભાઈ થોડાક દિવસ પહેલા ઓલા પ્લોટે જે બધા
દાડી આવ્યા હતા ને એ અધૂરું કામ મૂકીને વયા ગયા હતા એ અત્યારે પાછા આવ્યા છે કેમ કે એ પ્લોટનું કામ અધૂરું હતું ને તો એ આજે પૂરું કરશે તો આપણે પ્લોટે જ આવવાનું છે આપણી બે ગાડી જે અંદર ઓલા પતરાની એટલે કે પાર્કિંગમાં પડી છે ને એ બહાર કાઢીને તો એ બધું ધોઈ નાખશે ને સાફસૂફ કરી નાખશે તો અત્યારે મેં ચાવી લઈ લીધી છે ને મોરિયન આવે છે આવું છે આધાર રવિ જાય છે જો આગળ ઓલો ટેબલ લઈને ટેબલ ત્યાં લઈ જવાનું છે ગાડી મિત્રો સામે મૂકી દીધી છે જો આ બધું અહીંયા સાફ કરવાનું છે આ બધા ઉપર બાવાદાળા બહુ જામી ગયા છે જો આ લોકો સાફ કરે છે મોરિયનના પગમાં વાગ્યું છે ને એટલે કંઈક નવો પ્લાન કરીને આવ્યો અને બીજું મિત્રો આપણે જ્યારે ગાડી બહાર કાઢતા હોય ને વેગેનાર કે ફ્રન્ટી ત્યારે જો આ બધા ઝાડવા બહુ નડતા હતા તો એ કાપી નાખે છે અત્યારે અહીંયા કંઈક કરી રહ્યા છે ઝાડવાની સાથે મેં કીધું કાંઈક ને કાંઈક શું કરો છો ખાતર નાખી રહ્યા છે મિત્રો ઝાડવાની અંદર મિત્રો આ બધા ઝાડવા છે ને એમાં મમ્મી ખાતર નાખે છે પાણી પાય છે તો ભાઈ ગુડ ઇવનિંગ સાંજના રાતના ભાઈ કેટલા વાગી ગયા છે જો ભાઈ 7:45 વાગી ગયા છે ને 7:45 વાગે ભાઈ આપણે છે ને ભાઈ જલેબી બનાવવા બેઠવાનું છે તો જલેબી સવારે બનાવી હતી પણ કઈ મેળ જ ન આવ્યો તો ભાઈ અત્યારે છે ને 7:45 વાગી ગયા મસ્ત મજાની જલેબી બનાવી લઈએ જેટલો ઘૂટીએ ને એટલો સારી જલેબી થાય જો તો મિત્રો આપણે બનાવી રહ્યા છીએ જલેબી આવે પણ એટલો હોશિયાર ને એટલો એક્સપર્ટ હોવા છતાં એને જલેબી બનાવતા નથી આવડતું તો ભાઈ જલેબી બનાવીને ભાઈ એક કળા છે ભાઈ મને એ છે ને નહોતી આવડતી મને મારા પપ્પાએ શીખવાડી ભાઈ આ જલેબી બનાવીને એક કળા છે જલેબી છે ને આમ નામ ન બનાવી શકાય એની માટે બહુ ભોગ દેવો પડે મને મારા પપ્પાએ છે ને જલેબી બનાવતા શીખવાડી છે અને આમ નામ નથી શીખવાડી ધબધબાટી બોલાવીને શીખવાડી છે એટલે કાંઈ એમ વસ્તુ આપણને શીખી ન જવાય એટલો એક્સપર્ટ કારીગર છે આપણે અહીંયા જે કારીગર આવે ને એટલો એક્સપર્ટ છે ને પણ એના જલેબી બનાવતા નથી આવડતું તો મિત્રો મસ્ત મજાની જલેબી બનીને કમ્પ્લીટ હો ભાઈ મિત્રો પાણીની રામાયણ છે ને એ તમને આ જોઈને અંદાજો આવી જશે બધે આખા ગામમાં પાણીની રામાયણ છે જો બધે પાણી 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 The next morning. ગુડ મોર્નિંગ ફેમિલી ભાઈ બીજા દિવસની સવાર ભાઈ ગઈકાલે છે ને ભાઈ બ્લોગ પૂરો કરતા ભૂલાઈ ગયું હતું ભાઈ સવારે વહેલા ઉઠીને અત્યારે બ્લોગ પૂરો કરું છું કેમ કે ગઈકાલે છે ને ભાઈ બહુ કામ હતું રાત્રે ભાઈ અને ભાઈ આજના દિવસે છે ને ભાઈ આપણા ઘરે મારા પપ્પાના મમ્મી એટલે મારા બાની તિથિ છે બહુ બધા મહેમાન આવવાના છે બધા સાથે મળીને જમશું તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ અહીંયાથી આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ આ નવો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ચાલો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય